નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા ઝટપટ બુલેટિનમાં જુઓ આજના સમાચારો। નવસારીની જાણીતી બા કેન્સર સેન્ટર ખાતે આજે અત્યાધુનિક મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ઉપસ્થિતિમાં આ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પ્રથમવાર આવેલા આ મશીનોનો લાભ વધુમાં વધુ લોકો લે અને શક્ય હોય ત્યાં સુધી કોઈને કેન્સર ન થાય, પરંતુ કેન્સર થાય તો તેની સચોટ સારવાર આ સેન્ટરમાંથી મળી રહે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમના સમગ્ર આયોજનમાં ડૉક્ટર પરિમલ લાડ અને બા કેન્સર હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને તબીબો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, જાણીતા તબીબો સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, ત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકાના મેયર, ગણદેવી નગરપાલિકાના પ્રમુખ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાથે સાથે 6 તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાથી સેન્સ લેવા માટે નિરીક્ષકો આવ્યા હતા। ત્યારે અનેક ઉમેદવારોએ આજે દાવેદારી કરી તેમાં પોતાની જે વિચારો છે અથવા તો પોતાનો કેમ આ હોદ્દા માટે તેઓ દાવેદારી કરે છે તે અંગેનો પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો। ત્યારે નિરીક્ષકો દ્વારા આ તમામને સેન્સ લઈને આ સેન્સને સંકલન સમિતિ અને પ્રદેશ કક્ષાએ આપવામાં આવશે। ગણદેવી ખાતે જમીનની તકરારમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી હાજર નહીં થતાં ગણદેવી પોલીસે આરોપીના ઘરે જઈ તેના પુત્રને ખોટી રીતે ઉચકી લાવી માર માર્યો હોવાની આક્ષેપ કરતી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવા માટે આક્ષેપિત પરિવાર અહીંયા ઉપસ્થિત થયો હતો। ત્યારે હરપતિ સમાજના અગ્રણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ સમયે નવીનભાઈ સુમનભાઈ પટેલ કે જેઓ હાલ ફરાર છે, ત્યારે તેના પુત્ર આયુષને ખોટી રીતે ગોંધી રાખી માર માર્યો હોવાનું આયુષની બેન ખુશી અને હિના દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। જોકે આ સમગ્ર મામલે અમે ચોક્કસ સમર્થન આપતા નથી કે ખંડન કરતા નથી, પરંતુ આ આક્ષેપો થયા છે અને એ આક્ષેપોની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરવા માટે આજે પરિવાર આવ્યું હતું। નવસારીની સાહિત્યિક ક્ષેત્રે જાગૃત સંસ્થા એવી રંગત દ્વારા દાસ્તાને ગોઈ નામનો ખૂબ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી કલાકારો અને ગુજરાતી લેખકો દ્વારા લખાયેલા અને અવિરત લેખો અને અવિરત કવિતાઓ સાથે સાથે તેમના ગીત સંગીતને ખૂબ સુંદર રીતે રજૂ કરતો આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કલાકાર એવા મેહુલ બુચ, પરેશ વોરા, સેજલ પોદા, પ્રતાપ સચદેવ સહિતનાએ પોતાની કલા રજૂ કરી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત કલાકારોએ પણ આ મંચને અને આ આયોજનને બિરદાવ્યું હતું। ત્યારે આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એવા હાર્દિકભાઈ નાયક, જિગ્નેશભાઈ દેસાઈ, પારેખ બ્રધર્સના પ્રશાંતભાઈ પારેખ સહિતના અનેક લોકોએ પણ આ કાર્યક્રમ માન્યો હતો અને ખરેખર એક સુંદર કાર્યક્રમનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું હતું। બિલીમોરા યુથ ઓફ દોડિયા સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો। 9 દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સમાજની એકતા બની રહે અને સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ થાય તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવાનું હોવાનું પણ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડનારા 9 દંપતીઓને મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિશેષ આશીર્વાદ પણ આપ્યા હતા અને અનેક ભેટ સોગાદો સાથે આ સમૂહ લગ્ન સંપન્ન થયા હતા। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।